સુરતના કોસંબા ખાતે બેંકની ચૂંટણીની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। સુરતથી આ માહિતી મળી રહી છે। કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણીની વિગતો મળી રહી છે। 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ બેંકની ચૂંટણી થશે તો બેંક બહાર બે પક્ષો વચ્ચે બબાલની માહિતી પણ સામે આવી રહી છે। પૂર્વ એમડી પરેશ શાહ મતદાન કરવા પહોંચ્યા હતા તો મતદાન કરવા પહોંચતા જ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સાથે જ પરેશ સામે છે લેન્ડ ગેમ્બિંગ એટ્રોસિટીની પણ ફરિયાદ કરવામાં આવી છે તો પરેશ શાહની ધરપકડ કરવા માટે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરતની કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણી હતી જે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા બાદ બેંકની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બેંક બહાર બે પક્ષો વચ્ચે બબાલ થઈ જેમાં પૂર્વ એમડી પરેશ શાહ મતદાન કરવા પહોંચ્યા હતા તો મતદાન કરવા પહોંચતા જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા ત્યારે પરેશ સામે લેન્ડ ગેમ્બલિંગ અને એટ્રોસિટીની ફરિયાદ પણ કરવામાં આવી છે તો પરેશ શાહની ધરપકડ કરવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી સુરત ખાતે ત્યારે પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સુરતથી આ વિગતો મળી રહી છે। કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણી યોજાઈ હતી।